तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના આ વિડિયો લેક્ચરની અંદર. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને આજથી આપણે ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિ, જે આપણને પેજ નંબર 248 ઉપર આપેલું છે, એ ચેપ્ટર આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિ, પેજ નંબર 247. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણનો અંત કર્યો. બહુ બધા દાખલા હતા અને એ બહુ બધા દાખલાઓ ગણ્યા. મેં લગભગ ગણતરી માંડી તો ટોટલ આપણે 26-27 લેક્ચર 26 થી 27 લેક્ચર આપણે એ એક ચેપ્ટર પાછળ આપેલા છે. અને એ યોગ્ય પણ છે, કારણ કે એ આપણા સિલેબસનું સૌથી મોટામાં મોટું ચેપ્ટર હતું. અને એ ચેપ્ટરથી જ આપણા, જેને કહેવાય ને કે પ્રેક્ટિકલ પોર્શનની શરૂઆત થતી હતી, બરાબર. એટલે એમ કહી શકાય કે આંકડાશાસ્ત્ર વિષયની પ્રેક્ટિકલ એટલે કે દાખલાલક્ષી શરૂઆત કરતું ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. અને એની અંદર જે આપણે 25, 26 કે 27 લેક્ચર આપ્યા છે એ યોગ્ય છે એવું મારું માનવાનું છે, બરાબર. એટલે એમાં કાંઈ ભલે બોર્ડે અમુક પ્રકારનો અભ્યાસક્રમ કાપી નાખ્યો હોય કે જે કાંઈ કર્યું હોય, પણ આપણે જે અભ્યાસ મેળવો એમાંથી, બરાબર, એ અતિ અગત્યનો હતો અને એ આપણે મેળવી ચૂક્યા છીએ. મારી એવી તમને પર્સનલી એક રિક્વેસ્ટ છે કે એ ચેપ્ટર નંબર 2, જો એ ચેપ્ટરની અંદર તમને કોઈ પણ બાબત ન સમજાણી હોય કે ધ્યાન બહાર રહી ગઈ હોય, અથવા તો 26-27 લેક્ચર થયા એટલે મહિના કરતાં વધારે એ ચેપ્ટર ચાલ્યું છે, એટલે જૂની બાબતો પણ જો તમને ભૂલાઈ ગઈ હોય તો હજી એકવાર એ ચેપ્ટરના તમામ વિડીયો જ્યાં પડ્યા હોય, એપ્લિકેશનમાં હોય તો એપ્લિકેશનમાં, યુટ્યુબ ઉપર હોય તો યુટ્યુબ ઉપર, તો એકવાર તમે એ જોઈ લેવા, બરાબર. એનાથી તમને ઘણો ભવિષ્યના આવનારા ટોપિકોમાં ફાયદો થશે, બરાબર. આ હતી ચેપ્ટર નંબર 2ની વાત, જે આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે તો કે ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ, પેજ નંબર 248ની અંદર આપણે સૌ પ્રથમ બોર્ડે જે ટોપિક કેન્સલ કર્યા છે એની ચર્ચા કરી લઈએ, બરાબર. તો રદ કરેલા પોઈન્ટ, સૌ પ્રથમ રદ કરેલા પોઈન્ટ. તો તમે સૌ વિદ્યાર્થીઓ પેજ નંબર 248 ઉપર તમને જે આખા ચેપ્ટરની વિષય વસ્તુ આપેલી છે, અને એ વિષય વસ્તુની અંદર તમને જે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટની અંદર 7.6.2, બરાબર, 7.6.2.1 અને 7.6.2.2, બરાબર. આ બધુંય રદ કરેલું છે, એટલે કે ત્વરિત યાદચ્છિક નિદર્શન, પછી તો કે એનો અર્થ અને એના લાભ તથા ગેરલાભ, આ કેન્સલ કરેલ છે. પછી નીચે પણ તમને 7.6.3 7.6.3 પછી 7.6
6.3.1 અને પછી 7.6.3.2 બરાબર. પદિક નિદર્શન એનો અર્થ અને એના લાભ તથા ગેરલાભ. બરાબર. આ ટોટલ 6 પોઈન્ટ છે. 6 જે આપણને પોઈન્ટ મેં અહીંયા બોર્ડ ઉપર મેં તમને અહીંયા લખી દીધા છે. આ 6 પોઈન્ટ બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવેલ છે અને આપણે પણ આનો અભ્યાસ કરવાનો છે નહીં. બરાબર. એટલે આ પોઈન્ટ જે આપણા છે ચેપ્ટર નંબર 7ના એ રદ કરેલા છે. બરાબર. તો આ ટોપિકને આપણે ધ્યાનમાં રાખશું નહીં. એની સિવાયના જેટલા ટોપિક આપ્યા છે એનો આપણે વિધિપૂર્વક પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે. બરાબર. તો આ એક અગત્યની માહિતી હતી, કારણ કે હવે તો આ વર્ષે આપણે બોર્ડ દ્વારા રદ કરેલા પોઈન્ટ જે બધા આપેલા છે એની સૌ પ્રથમ આપણે નોંધ કરવી જ પડશે, કારણ કે આ વિશિષ્ટ વર્ષ છે. તો ચેપ્ટરની શરૂઆત હવે કંઈક આવી રીતના થશે. ચાલ આવે. જનરલી ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી થાય, પણ આ વિશિષ્ટ પરિસ્થિતિના કારણે હવે દરેક ચેપ્ટરની શરૂઆત આવી રીતના થશે. એટલે કે કયા પોઈન્ટ કયા ચેપ્ટરમાંથી રદ કરેલા છે એની યાદીથી આપણું ચેપ્ટર શરૂ થશે. બોલો, અત્યાર સુધી કોઈ દિવસ આવી રીતના ચેપ્ટર શરૂ કર્યા નથી, પણ વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આવી રીતના ચેપ્ટર શરૂ કરવા પડે છે. તમે તમારી પાકી બુકની અંદર અથવા તો ચોપડીની અંદર લખી નાખજો, જેથી કરીને તમને યાદ રહે કે આ ટોપિક કેન્સલ કરેલ છે. ઓકે. ચાલો, આ ચર્ચા પૂર્ણ થઈ. હવે આપણે આપણા ચેપ્ટરની અંદર પ્રસ્તાવના અર્થ તરફ આવી જઈએ. નિદર્શન પદ્ધતિઓ ચેપ્ટરનું નામ છે. નિદર્શન પદ્ધતિઓ બહુવચન, એટલે કે નિદર્શ લેવાની પદ્ધતિઓ એક કરતા જાજી હોય તો જ એ લોકોએ નિદર્શન પદ્ધતિઓ એવો શબ્દ લખ્યો હોય. નિદર્શન એટલે શું? તો કે આપણે જેને સામાન્ય ભાષાની અંદર નમૂનો અથવા તો ઇંગ્લિશની અંદર સેમ્પલ કહીએ છીએ. નિદર્શન એ પ્યોર આંકડાશાસ્ત્રી શબ્દ છે. નિદર્શન એટલે કેવો? તો કે પ્યોર આંકડાશાસ્ત્રી શબ્દ છે, પણ એનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે એક તો નમૂનો, બરાબર, અને ઇંગ્લિશની અંદર સેમ્પલ. બરાબર. તો આ નમૂનો અથવા તો સેમ્પલ લેવાની પદ્ધતિઓ એમ પણ આ ચેપ્ટરને આપણે નામ આપી શકીએ. બરાબર. એટલે નિદર્શન નવો શબ્દ છે, એટલે નિદર્શન શબ્દથી કોઈ પણ જાતનું ભયભીત થવાની જરૂર નથી. નિદર્શન એટલે બીજું કાંઈ નહીં, નમૂનો અથવા તો સેમ્પલ જેને કહીએ છીએ એને જ નિદર્શન કહેવામાં આવે. અને એની અલગ અલગ પદ્ધતિઓનો આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે, એટલે એનું ચેપ્ટરનું નામ છે નિદર્શન પદ્ધતિઓ. બરાબર. આ તો ટાઇટલ વિશે વાત થઈ ગઈ. બરાબર. આ આપણા ચેપ્ટરના ટાઇટલ વિશે વાત થઈ ગઈ. બીજું, આ ચેપ્ટરની અંદર ઘણી બધી બાબતો એવી ભણવાની આવશે કે જે આપણે ચેપ્ટર નંબર 1 માહિતીના એકત્રીકરણમાં આપણે શીખી ગયા છે. માહિતી સૌથી પહેલું જે ચેપ્ટરનો આપણે અભ્યાસ કર્યો, માહિતી
ના માહિતીનું એકત્રીકરણ. આ ચેપ્ટરની જ્યારે આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે પણ અમુક જગ્યાએ ક્યાંક આપણે સમષ્ટિ અથવા તો નિદર્શ સમષ્ટિ તપાસ અથવા તો નિદર્શ તપાસની ચર્ચા આપણે કરી હતી, એની વ્યાખ્યા પણ જોઈ હતી, એનો અર્થ પણ આપણે જોયો હતો. તો આ ચેપ્ટરની અંદર જ્યાં જ્યાં આપણે સમષ્ટિ તપાસ, નિદર્શન તપાસ, કાં તો ખાલી સમષ્ટિ કાં તો ખાલી નિદર્શન, એની જે ચર્ચાઓ કરી હતી, એની જે વ્યાખ્યાઓ આપણે જોઈ હતી, એની એ જ ચર્ચા, એની એ જ વ્યાખ્યા પાછી આપણે ચેપ્ટર નંબર 7ની અંદર કરવાની છે. એટલે હું એમ કહી શકું કે ચેપ્ટર નંબર 1નો થોડોક ભાગ ચેપ્ટર નંબર 7 સાથે મળતો આવે છે. શું બોલ્યો હું? ચેપ્ટર નંબર 1નો થોડોક ભાગ ચેપ્ટર નંબર 7 સાથે મળતો આવે છે, કારણ કે ચેપ્ટર નંબર 1ની અંદર પણ નિદર્શન અને સમષ્ટિથી જ આપણું ચેપ્ટર નંબર 1 શરૂ થયું હતું. બરાબર છે? અને આ ચેપ્ટરની અંદરની શરૂઆત પણ નિદર્શન અને સમષ્ટિથી થશે. એટલે એમ ચોક્કસપણે આપણે કહી શકીએ કે પહેલું ચેપ્ટર અને 7મા ચેપ્ટરની અંદર થોડો ઘણો સંબંધ છે. તો આવું આપણને કંઈક લાગશે. ચાલ હવે પ્રાથમિક ચર્ચા આ ચેપ્ટર વિશે થોડીક કરી લઈએ. તો જનરલી સામાન્ય રીતના કેવું બનતું હોય કે કોઈ પણ નવી ક્રિયા અથવા તો રોજબરોજની જ ક્રિયાઓ આપણે કરતા હોઈએ એની અંદર આપણે આપણા સામાન્ય જીવનની અંદર પણ અમુક પ્રકારના નિદર્શ લેતા હોઈએ, એટલે કે સામાન્ય જીવનની અંદર પણ નમૂના લેતા હોઈએ, એટલે કે સેમ્પલ લેતા હોઈએ. કેવી રીતે? જરાક ચર્ચા કરીએ એની. માની લ્યો કે તમારા બધાના મમ્મી રોજ રસોઈ બનાવે છે, બરાબર? રોજની આટલા વર્ષોની પ્રેક્ટિસ છે. એકની એક વસ્તુ જ બનતી હશે. જનરલી ગુજરાતી પરિવાર હોય એમાં સવારનું ભોજન કેવું હોય તો કે શાક, રોટલી, દાળ ભાત, ચટણી, સંભારા, સલાડ, છાશ ને પાપડ. બરાબર? આનીથી વિશેષતઃ વસ્તુઓ ગુજરાતી ફેમિલીની અંદર બનતી ન હોય. હા, શાક અલગ અલગ બનતા હોય, પણ દાળ ને ભાત અને રોટલી, સલાડ, છાશ, પાપડ, બરાબર, એમાં કોઈ બહુ મેજર કોઈ ડિફરન્સ આવે નહીં. અને એમાંય પણ દાળ તો તમારે રોજ બનાવવી જ પડે. અને એક સરખી જ આપણે તુવેરની દાળ બને, ખાટી મીઠી, આપણા ગુજરાતી પરિવારને જેવી ભાવે છે એવી. બરાબર? થોડોક ક્યારેક કોકવાર ફેરફાર આવતો હોય, બાકી લગભગ આખા વર્ષની અંદર ગુજરાતી ફેમિલીની અંદર સવારના આપણા ભોજનની અંદર કોઈ ફેરફાર ન આવે. બરાબર? લગભગ સામાન્ય રીતના બધાના ઘરે એક સરખી જ વાનગીઓ બનતી હોય. બરાબર? હવે તમે વિચાર કરી લ્યો, માની લો કે એક ફોર એક્ઝામ્પલ આપણે દાળનું ઉદાહરણ લઈએ. આપણે જે દાળ બપોરના જમવાની અંદર, બપોરના ભોજનની અંદર લઈએ છીએ, એ સૌથી અગત્યની વસ્તુ છે, કારણ કે આપણા ગુજરાતી ભોજનની અંદર દાળમાંથી જ આપણને પ્રોટીન મળે છે. પ્રોટીનનો આપણી પાસે કોઈ બીજો સ્ત્રોત નથી, કારણ કે આપણે શાકાહારી માણસો વધારે પડતા હોઈએ. એટલે બીજા રાજ્યોની અંદર જનરલી માંસાહારનો પ્રયોગ વધારે થતો હોય, એટલે એ લોકોને એ માંસાહારમાંથી પ્રોટીનની આપૂર્તિ થઈ જતી હોય. પણ આપણી જેવા ગુજરાતી ફેમિલીની અંદર પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત દાળ છે. એટલે જનરલી આપણે અલગ અલગ પ્રકારની દાળને વધારે પ્રાધાન્ય આપીએ છીએ. અને દાળ ખાવાનો આપણને કદાચ સવારે મળે તો 100% સવારે તો આપણને મોકો મળતો જ હોય, પણ સાંજના એટલે કે રાતના ભોજનની અંદર પણ જો દાળનો ઉપયોગ થતો હોય તો આપણે કરતા હોઈએ છીએ, કારણ કે આપણે ગુજરાતી ભોજનની અંદર દાળ જ આપણને પ્રોટીન પૂરું પાડે છે. બરાબર? તો આપણે દાળનું ઉદાહરણ લઈએ. મતલબ તમારા મમ્મી રોજ દાળ બનાવે છે, 365 દીમાંથી 365 દીએ દાળ બનતી જ હોય આપણા ઘરે. બરાબર? તો કેવું થાય કે આટલી બધી પ્રેક્ટિસ દાળ બનાવવા માટેની,
આટલી બધી પ્રેક્ટિસ હોય, કારણ કે તમારા મમ્મી વર્ષોથી એક જ પ્રકારની તુવેરની ખાટી મીઠી દાળ વર્ષોથી બનાવે છે અને હજી વર્ષોના વર્ષો સુધી દાળ બનાવવાની જ છે, બરાબર. તેમ છતાં આટલી બધી પ્રેક્ટિસ હોવા છતાં તેમ છતાં દાળ થોડીક બની જાય એટલે એક ચમચી લઈ અને એને ચાખે, જોવા માટે કે ખટાશ, મીઠાશ, ખારાશ, તીખાશ બધું બરાબર છે કે નહીં. આટલા બધા વર્ષોનો અનુભવ હોવા છતાં, આટલા બધા વર્ષોથી દાળ બનાવે છે તેમ છતાં, બરાબર, રોજે રોજ એ અડધી પોણી દાળ બની જાય એટલે એમાંથી થોડુંક એક ચમચી ભરીને ચાખે. ખ્યાલ આવે છે? એ જે ચાખવું છે ને એને કહેવામાં આવે નિદર્શન, એને કહેવામાં આવે નમૂનો, એને કહેવામાં આવે સેમ્પલ લીધું. ખ્યાલ આવે છે? એટલે આપણા રોજબરોજના કામગીરીની અંદર પણ નિદર્શનની ઉપયોગિતા છે જ અને આપણે વારંવાર નિદર્શન લઈએ જ છીએ, પણ આપણને ખ્યાલ નથી કે આને નિદર્શન કહેવાય, આને નમૂનો કહેવાય કે આને સેમ્પલ કહેવાય. એ આપણને ખ્યાલ હોતું નથી, પણ રોજબરોજના કામગીરીની અંદર આપણે આ કાર્ય કરીએ છીએ ને છીએ જ. એટલે કે આપણે આ કાર્ય આપણા રૂટીન લાઈફની અંદર કરીએ જ છીએ, બરાબર. બીજું તમને એક ઉદાહરણ આપું. માની લો કે તમે તમારા પપ્પાની સાથે અથવા તો મમ્મીની સાથે કોઈ પણ જાતની ફરસાણની ખરીદી કરવા ગયા. ફરસાણ જનરલી આપણા ગુજરાતી પરિવારની અંદર ફરસાણ ખાવું એ એક આપણો બધાનો શોખ હોય કે ભાઈ ગાંઠિયા હોય કે ભાઈ પછી સેવ હોય કે પછી તીખા ગાંઠિયા હોય, મોળા ગાંઠિયા હોય, પછી ગાંઠિયાના અલગ અલગ પ્રકાર આવતા હોય, પછી ચેવડા આવતા હોય, એમાંય ખાટો ને ખારો ને મીઠો ને ઘણા બધા પ્રકારના ચેવડાઓ આવતા હોય. પછી તો કે ભાઈ આપણે ક્યારેક સમોસા ને કચોરી ને પાપડી ને આન તેને એવું બધું આપણે ખાતા જ રહેતા હોઈએ, બરાબર. આપણો સ્નેક એટલે કે નાસ્તો જ આવો બધો હોય જનરલી. આપણે નાસ્તાની અંદર બીજું કાંઈ ખાતા નથી હોતા, આવું જ બધું ખાતા હોઈએ છીએ, બરાબર. તો માની લો કે તમે બજારમાંથી તમે આવા પ્રકારના ફરસાણની ખરીદી કરવા ગયા અને તમારા જે કાંઈ દુકાન છે કે જનરલી તમે ફરસાણ ત્યાંથી જ લેતા હો, એ દુકાનદાર તમને એમ કહે કે જો તો સાહેબ આ નવું ફરસાણ બનાવ્યું છે, 500 ગ્રામ આપી દઉં, નવરાત્રિનો સમય છે અને આ નવી આઈટમ બનાવી છે, 500 ગ્રામ ભરી દઉં. એટલે આપણે એમ કહીએ કે એક કામ કરો, પહેલાં જરાક ચખાડો. આપણે શું કહીએ એને કે 500 ગ્રામ ભરી નથી દેવું, પહેલાં અમને ચખાડો. એટલે એ તમને જરાક એક મુઠ્ઠો ભરીને ચખાડે. પછી આપણે થોડું થોડું, આપણા મમ્મી હોય, પપ્પા હોય કે આપણે હોય, આપણે થોડું થોડું ચાખીએ અને પછી આપણે નિર્ણય લઈએ કે આ લેવું છે કે નહીં. તો તમે વિચાર કરી લો, ખરીદીની અંદર પણ નિદર્શનની પૂરેપૂરી જ અગત્યતા હોય છે કે નહીં, બરાબર. તો મારું કહેવાનું મેં પ્રસ્તાવના જ એવી કરી હતી કે આ નિદર્શનની આપણે જરૂરિયાત આપણા સામાન્ય જીવનની અંદર પણ રહેશે, ઉદ્યોગ ધંધાની અંદર પણ આ નિદર્શનની પૂરેપૂરી જરૂરિયાતો રહેશે, બરાબર. બીજા કોઈ પણ કાર્યોની અંદર આપણી નિદર્શનની જરૂરિયાત એટલે કે સેમ્પલ લેવાની જરૂરિયાતો રહે છે. તો આપણને આ ચેપ્ટર એવું ભણાવવાનો પ્રયત્ન કરે છે કે સેમ્પલ લેવાની પદ્ધતિઓ કઈ કઈ છે, બરાબર. એટલે કે નમૂનો લેવાની પદ્ધતિઓ કઈ કઈ છે, એટલે કે કેવી પરિસ્થિતિની અંદર કેવા પ્રકારના નમૂનાઓ લેવા જોઈએ. કારણ કે જો તમે વિચાર કરી લો, અલગ અલગ પરિસ્થિતિની અંદર તમે એક જ રીતથી નમૂના લ્યો તો એ ન ચાલે, બરાબર. એ નમૂના લેવા માટેની રીતો પણ ઘણી ઘણી છે અને અમુક કાર્યો માટે એ અમુક રીત જરૂરી હોય, અમુક કાર્યો માટે બીજી અમુક રીત જરૂરી હોય અને કોઈ પણ ત્રીજા પ્રકારના કાર્યો માટે પણ ત્રીજી પ્રકારની કોઈ પણ રીત એ કાર્ય માટે જરૂરી હોય. એટલે જ તમને એવું કહેવામાં આવ્યું છે કે નિદર્શન પદ્ધતિઓ, એટલે કે એક રીતની ઘણી બધી રીતો. અમુક પ્રકારના ચોક્કસ કાર્યો માટે અમુક પ્રકારની રીત, અમુક પ્રકારના ચોક્કસ કાર્યો માટે અમુક પ્રકારની રીત. તમામ કાર્યો માટે એક રીત હોય એ જરૂરી નથી અને એવું હોવું પણ ન જોઈએ.
એટલે આપણે આ ચેપ્ટરની અંદર નમૂનો એટલે કે સેમ્પલ એટલે કે નિદર્શ લેવાની અલગ અલગ રીતોનો આપણે અભ્યાસ કરવાનો છે. આ છે એનું સાદું અને સિમ્પલ ભાષાની અંદર ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિની પ્રસ્તાવના. હવે આ સામાન્ય જે મેં તમને પ્રસ્તાવના આપી આપણે સમજી શકીએ એવા ઉદાહરણો અને એવા શબ્દોની અંદર મેં તમને જે સમજ આપી એ સમજને તમારા મનની અંદર રાખી અને આ આખું ચેપ્ટર ભણશો તો ચોક્કસ આ ચેપ્ટર તમને બહુ સહેલાઈથી સમજાઈ જશે. બરાબર છે. હવે તો કે આપણે ચોપડીની અંદર જે બાબતો આપી છે એ ચોપડીની અંદર બાબતોની ચર્ચાઓ કરીએ. તો એમાં સૌથી પહેલા એક બાબત આપી છે સમષ્ટિ અને નિદર્શ. સૌ પ્રથમ કઈ બાબત આપી છે આપણને આ ચેપ્ટરની અંદર? તો કે સમષ્ટિ અને નિદર્શ. આ સમષ્ટિ અને નિદર્શ શબ્દથી તમે અવગત જ છો. તમે ચેપ્ટર નંબર 1ની અંદર આ સમષ્ટિ અને આ નિદર્શ વિશે મારી પાસેથી ઘણી બધી માહિતી તમે મેળવેલી જ છે અને એના ચેપ્ટર પણ એના ટોપિક પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. અત્યારે જોવું હોય તોય તમે જોઈ શકો એમ છો. સમષ્ટિ એટલે શું? તો કે તમારે જે વિશેની માહિતી લેવી હોય અને જે વિસ્તારની માહિતી લેવી હોય એ વિસ્તાર અને એ વિષયને સમષ્ટિ કહેવામાં આવે. વિષયો ઘણા બધા હોઈ શકે. ખેતી વિશેની માહિતી લેવી, અભ્યાસ વિશેની માહિતી લેવી, પછી તો કે આરોગ્ય વિશેની માહિતી લેવી, પછી તો કે આર્થિક જગતની માહિતી લેવી, ભારત દેશની માહિતી લેવી, ભારતના રાજ્યો વિશેની કોઈ પણ બાબતની માહિતી લેવી, દેશ વિશેની માહિતી લેવી, બરાબર. પછી તો કે વન્ય જીવો વિશે માહિતી લેવી, જંગલો વિશેની માહિતી લેવી. આ તમામ પ્રકારની કેટલી બધી પ્રકારની માહિતીઓ હોઈ શકે. તો આપણે જે કાર્ય કરવું છે અને આપણે જે વિસ્તારમાંથી કાર્ય કરવું છે એની અંદર આવતા તમામ એકમોને સમષ્ટિ કહેવામાં આવે. એકમ એટલે શું થાય ને પ્રશ્ન? એકમ એટલે શું? તો કે મારે માની લ્યો કે આ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ વિશે માહિતી એકત્રિત કરવી છે. કોના વિશે? તો કે અમરેલીની અંદર આવેલી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ વિશે મારે માહિતી એકત્રિત કરવી છે. તો આ સ્કૂલનું જેટલું કેમ્પસ થયું ને એ મારો વિસ્તાર થયો. અને આ જે મારું જે કેમ્પસ છે એ કેમ્પસની અંદર માની લ્યો કે 1000 વિદ્યાર્થીઓ ભણતા હોય ને તો આ 1000 વિદ્યાર્થીઓ મારું શું થાય? તો કે સમષ્ટિના એકમો થાય અને આ એકમોને કેપિટલ N વડે દર્શાવવામાં આવે. મારો વિસ્તાર કેટલો? તો કે આ આખું જે કેમ્પસ છે એ કેમ્પસનો જે આખું જે દિવાલ ચણેલી છે, ચારેય બાજુ દિવાલ ચણેલી છે, તો આ મારો સમષ્ટિનો વિસ્તાર અને આ સમષ્ટિની અંદર આવેલા તમામ એકમોને સમષ્ટિ કહેવામાં આવે. આ વિસ્તાર અને આ વિસ્તારની અંદર આવેલા તમામ વિદ્યાર્થીઓ મારી માટે સમષ્ટિ બને. શું કામ? તો કે આ સમષ્ટિમાંથી જ મારે માહિતી એકત્રિત કરવી છે. બીજી કોઈ સ્કૂલ, બીજું કોઈ ગામ કે બીજા કોઈ વિદ્યાર્થીઓ વિશે મારે માહિતી એકત્રિત કરવી નથી. એટલે આ સ્કૂલનો વિસ્તાર અને આ વિદ્યાર્થીઓ મારી માટે સમષ્ટિ બને. બરાબર છે. હવે કોઈ વ્યક્તિ બી છે, બીજો વ્યક્તિ છે, એને કોઈ બીજી સ્કૂલની બીજી માહિતી મેળવવી છે તો એ બીજા વ્યક્તિ માટે બીજી સ્કૂલ, બીજા વિદ્યાર્થીઓ એની માટે સમષ્ટિ બને. ખ્યાલ આવે છે? એટલે મારી જે સમષ્ટિ હોય એ બીજા વ્યક્તિની સમષ્ટિ હોય એવું જરૂરી નથી.
બીજા વ્યક્તિની જે સમષ્ટિ હોય એ ત્રીજા વ્યક્તિની સમષ્ટિ હોય એ જરૂરી નથી. દરેકે કયા વિસ્તારમાંથી કાર્ય કરવું છે અને શેના વિશે કાર્ય કરવું છે એ નક્કી થાય અને એ વિસ્તારનું ચોખ્ઠું નક્કી થાય એને એ વ્યક્તિ માટેની સમષ્ટિ કહેવામાં આવે. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો સમષ્ટિનો બાબત આવી છે કે તમારે સૌ પ્રથમ તો નક્કી કરવાનું કયા વિસ્તારમાંથી માહિતી એકત્રિત કરવાની છે, બરાબર, અને શેના વિશેની માહિતી એકત્રિત કરવાની છે. એ વિસ્તાર અને એ માહિતીની અંદર આવતા તમામ વ્યક્તિઓ અથવા તો એકમોને સમષ્ટિ કહેવામાં આવે. ખ્યાલ આવે છે? નક્કી કરી લીધું ભાઈ આ સ્કૂલ અને આ સ્કૂલના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક દરજ્જા વિશેની માહિતી આપણે એકત્રિત કરવાની છે, તો આ સ્કૂલ સમષ્ટિ બને મારી માટે. પૂરું. સમષ્ટિ એટલે આ. માની લ્યો, હમણાં આપણા જે એક ઉદાહરણ છે એ પ્રમાણે માની લ્યો કે તમારા મમ્મી દાળ બનાવે છે, તો તમારા ઘરે જે દાળ બને છે તમારા મમ્મી દ્વારા, જે એક તપેલીની અંદર કે એક તપેલાની અંદર જે દાળ બને છે એ આખી દાળને સમષ્ટિ કહેવાય. બાજુના ઘરમાં કોઈ આંટી કે માસી એના ઘરે દાળ બનાવતા હોય તો એ આપણી માટે સમષ્ટિ નથી, એ આંટી કે માસી માટે સમષ્ટિ હોઈ શકે. ખ્યાલ આવે છે આખી બાબતનો? બરાબર છે? તો આ જ વાત છે સમષ્ટિની. આને શું કહેવાય? સમષ્ટિ. હવે આપણે આવીએ નિદર્શ બાજુ. નિદર્શ એટલે શું? તો કે કોઈ પણ એક સમષ્ટિ છે એની તપાસ કરવી છે. કોઈ પણ એક સમષ્ટિ છે, કોઈ પણ એક સમષ્ટિ એટલે શું? આપણે આપણી જ સમષ્ટિ રાખીએ ને કે આ ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીની અંદર આવેલી આ સ્કૂલ આપણી માટે સમષ્ટિ છે અને આ સમષ્ટિની અંદર 1000 વિદ્યાર્થીઓ ભણે છે, એટલે આપણા સમષ્ટિનું કદ અથવા તો એકમો કેટલા થાય? તો કે આપણા 1000 એકમો છે આપણી સમષ્ટિની અંદર. હવે આ સમષ્ટિના એકમોની મારે માહિતી એકત્રિત કરવી છે, એટલે કે આ 1000 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર વિશેની મારે માહિતી એકત્રિત કરવી છે. પરંતુ મારી પાસે 1000 લોકો એટલે કે 1000 વિદ્યાર્થીઓની પાસે જઈ અને 1000 વિદ્યાર્થીઓને મળી અને માહિતી એકત્રિત કરવા માટેનો સમય નથી. 1000 ને હું નથી મળી શકું એમ. હું કહું 1000 ને હું મળી શકું એટલો મારી પાસે સમય નથી. તો મેં એક કામ કર્યું. શું કર્યું ખબર છે? બધાય ક્લાસમાંથી 5-5 છોકરાને લઈ લીધા કે જરાક સાઈડમાં આવી જાઓ. મેં શું કર્યું? બધાય ક્લાસમાંથી 5-5 છોકરાને બોલાવી લીધા અને બધાય 5-5 છોકરાઓને મેં જે સાઈડમાં બોલાવી લીધા એને કહેવામાં આવે નિદર્શ અને એને સ્મોલ n વડે દર્શાવવામાં આવે. બરાબર? તો માની લ્યો કે મેં 50 વિદ્યાર્થીઓને સાઈડમાં લઈ લીધા, તો આને તમે શું કહી શકો? તો કે નિદર્શના એકમો કહી શકો. હવે આ 50 વિદ્યાર્થીઓ પાસેથી મારે માહિતી એકત્રિત કરવાની છે. આ 50 પાસેથી માહિતી એકત્રિત કરી લઉં એટલે મને આ આખા બિલ્ડિંગના તમામે તમામ હજારે વિદ્યાર્થીઓમાં 1000 વિદ્યાર્થીઓની માહિતી મળી જાય. ખ્યાલ આવે છે? આને કહેવાય સેમ્પલના વિદ્યાર્થીઓ, આને કહેવાય નિદર્શના વિદ્યાર્થીઓ, આને કહેવાય નમૂનાના વિદ્યાર્થીઓ. 1000 પાસે જઈ અને મારી પાસે એની પાસેથી માહિતી એકત્રિત કરવા માટેનો સમય છે નહીં. એટલે મેં શું કર્યું? 1000માંથી 50ને લઈ લીધા. આજે મેં 50ને લીધા ને એને શું કહેવાય? તો કે નમૂનો લીધો. એને શું કહેવાય? તો કે નિદર્શ લીધો. આ નિદર્શ ક્યાંથી લીધો છે? તો કે સમષ્ટિમાંથી લીધેલો છે. આ નિદર્શ ક્યાંથી લીધેલો છે?
તો કે મેં મારી સમષ્ટિમાંથી લીધો છે, કોઈની સમષ્ટિમાંથી નથી લીધો. ખ્યાલ આવે? મેં નક્કી કરેલી સમષ્ટિ હતી કે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સનું આ કેરિયા રોડ ઉપર આવેલું જે બિલ્ડિંગ છે એ મારી સમષ્ટિ છે. તો મેં નમૂના માટેના આ જે મેં 50 વિદ્યાર્થીઓ છે એ મેં ક્યાંથી લીધા? તો કે એ મેં સમષ્ટિમાંથી લીધા. કઈ? તો કે મારી સમષ્ટિમાંથી મેં નમૂનો લીધો છે, કોઈની સમષ્ટિમાંથી મેં નમૂનો નથી લીધો. એટલે સૌથી વધારે અગત્યની જરૂરી વાત હું તમને શું કરવા માંગુ છું કે હંમેશા નિદર્શ ક્યાંથી લેવાનો? તો કે આપણી સમષ્ટિમાંથી જ લેવાનો છે. નમૂનો લેવાનો છે ક્યાંથી? તો કે આપણી સમષ્ટિમાંથી નમૂનો લેવાનો છે. અને નમૂનો એટલે કોણ? તો કે સમષ્ટિના તમામ એકમોમાંથી અમુક કોઈ ચોક્કસ પદ્ધતિના આધારે તમે અમુક નમૂનો લઈ લ્યો, એને તમારું નિદર્શ કહેવામાં આવે. અને આ નમૂના લેવા માટેની, આ નમૂના જે આપણે 50 વિદ્યાર્થીને નિદર્શ તરીકે જે આપણે લીધા છે ને, બરાબર, આ 50 લેવા માટેની કેટલી પદ્ધતિઓ છે. એમને એમ નથી લઈ લેવાના ખાલી ભાઈ તું આવી જા, તું આવી જા, તું આવી જા, તું આવી જા, એમ નહીં. એની માટેનો નિયમ હોય, એની માટેની પદ્ધતિઓ હોય, એની માટેના અમુક પ્રકારના કાયદાઓ હોય. એ નિયમ, કાયદા અને કાર્યને અનુસાર તમારે એ વ્યક્તિઓની અથવા તો એ એકમોની પસંદગી કરવાની છે. અને એ પસંદગી કરવાની જે પદ્ધતિ છે એને આપણે શીખવાનું છે નિદર્શન પદ્ધતિઓમાં. ખ્યાલ આવે છે આખી બાબત? પહેલાં તો સમષ્ટિ એટલે શું તમે સમજી ગયા હશો, નિદર્શ એટલે શું એ સમજી ગયા હશો. કોઈ પણ નિદર્શ એમ કોઈ પણ નિયમ કાર્ય વગર લેવામાં ન આવે. એના નિયમ છે, અમુક એના કાર્યો છે, કેટલા નિદર્શ લેવા, કેવી રીતે લેવા, કેવી પરિસ્થિતિની અંદર કઈ પદ્ધતિના આધારે નિદર્શ લેવા, એ તમામ પ્રકારની ચર્ચા આપણને નિદર્શન પદ્ધતિની અંદર કરવાની છે. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આ છે આપણું નિદર્શન પદ્ધતિનો પૂરેપૂરો, જેને એમ કહેવાય ને કે ખ્યાલ. આપણે કંઈક આવું કંઈક ભણવાનું છે, બરાબર. અને આપણા જ ઉદાહરણની અંદર હમણાં આપણે આપ્યું કે ભાઈ એક તમારા જે મમ્મી છે એક તપેલી કે એક તપેલાની અંદર જે દાળ બનાવે છે એને આપણે સમષ્ટિ માની લીધી. તો એ સમષ્ટિમાંથી એક ચમચી ભરીને આપણે જે ચાખીએ છીએ ને, એ જે ચાખવાની જે ક્રિયા કરીએ છીએ ને, જે ચાખીએ છીએ ને, એક ચમચી જ ચાખીએ, જો એ ચાખવાને નિદર્શન કહેવાય. તમે કોઈ દિવસ એવું નહીં જોયું હોય કે એવું નહીં ભાળ્યું હોય કે દાળ સરખી બની છે કે નથી સરખી બની, એ જાણવા માટે તમારા મમ્મીએ એ આખી તપેલીની બધી દાળ પી ગયા. એ બધી દાળ પી જાય તો એને સમષ્ટિ તપાસ કહેવાય. કારણ કે એ દાળ છે એ શું છે? તો કે એ સમષ્ટિ છે. અને એ દાળ સરખી બની છે કે નથી બની, એની માટે આખી તપેલીની બધી દાળ પી જાય તેને સમષ્ટિ તપાસ કહેવાય. પણ એ દાળમાંથી ચમચી ભરીને પી લે તો એને નિદર્શન તપાસ કહેવાય. ખ્યાલ આવે? તો દાળ સરખી બની છે કે નથી બની એ જાણવા માટે હંમેશા આ પદ્ધતિ એટલે કે નિદર્શ તપાસ જ કરવાની હોય, એટલે કે નિદર્શન પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો હોય. એમાં સમષ્ટિ તપાસ કરવા જવાય નહીં. શું કામ? તો બાકીના ઘરવાળાઓ માટે દાળ વધે નહીં. બીજું કે બાજુમાં આંટી એ દાળ બનાવતા હતા ને એના ઘરે, બરાબર, એની દાળમાંથી ચમચી ભરી અને આપણે ચાખીએ અને એવું માની લઈએ કે આપણા ઘરે પણ દાળ બની ગઈ છે, એવું કરવાનું નથી. અરે કોકની સમષ્ટિમાંથી તમે ચાખી આવો અને તમે એવું માની લ્યો કે આપણી સમષ્ટિ તૈયાર થઈ ગઈ છે. આપણી સમષ્ટિ આપણા ઘરની દાળ, એની સમષ્ટિ એના ઘરની દાળ. તો એના ઘરે જઈને દાળ બનતી હોય એની ચમચી ચાખી આવો અને તમે માની લ્યો કે આપણા ઘરની દાળ બની ગઈ છે, એવું ન કરાય. એટલે જ હમણાં હું બોલ્યો હતો કે હંમેશા નિદર્શન આપણી સમષ્ટિમાંથી જ લેવાનું જ, બીજાની સમષ્ટિમાંથી નહીં.
કારણ કે આપણે આપણું કાર્ય આપણી સમષ્ટિમાંથી કરવાનું છે. આપણું કાર્ય, આપણો હેતુ કંઈક અલગ હોય, બીજાનો કાર્ય, બીજાનો હેતુ કંઈક અલગ હોય, ત્રીજાનો હેતુ અને ત્રીજાનું કાર્ય પણ કંઈક અલગ હોય. એટલે કોકના રસોડામાં જઈને દાળ ન ચાખી અવાય, અને કોકના રસોડામાં જઈને દાળ ચાખી આવો તમે નક્કી કરી લો કે નહીં આપણા ઘરે સરસ દાળ બની ગઈ છે. અરે ભાઈ, આપણે આપણી દાળ સરસ બની છે કે નહીં એ જાણવું હોય તો આપણા ઘરની દાળ ચાખને, પછી ખબર પડશે ખાટું છે, ખારું છે, મીઠું છે, તુરું છે, શું છે. ખ્યાલ આવે છે? તો મેં તમને જે આ બધી બાબતની જે ચર્ચા કરી એ બધી ચર્ચાઓ તમને પેજ નંબર 249 ની અંદર પહેલા અને બીજા ફકરાની મેં તમારી સાથે બધી ચર્ચા કરી. મેં મારા ઉદાહરણો આપ્યા, ચોપડીએ પોતાના ઉદાહરણો આપ્યા છે, બરાબર. પણ મારો કહેવાનો સાર અને ચોપડીનો સાર બંને સરખો જ છે. એટલે ચોપડીની અંદર આપેલી આ પહેલા અને બીજા પેરેગ્રાફની વાત તમે વાંચી લ્યો એટલે તમને મેં અત્યારે જે કાંઈ આ લેક્ચરની અંદર વાત સમજાવી એ બધી વાતચીત તમને સમજાઈ જશે. અત્યારે આપણે શેની તપાસ કરીએ છીએ તો કે સમષ્ટિ કોને કહેવાય અને નિદર્શ કોને કહેવાય એની જ ચર્ચા કરી છે. હવે પછીનો ટોપિક છે સમષ્ટિ તપાસ કોને કહેવાય અને નિદર્શન તપાસ કોને કહેવાય. બરાબર. અત્યાર સુધી મેં તમને જે સમજાવવા માટેના જે કાંઈ ઉદાહરણ આપ્યા એ સમષ્ટિ અને નિદર્શ સમજાવવા માટેના જ ઉદાહરણો આપ્યા છે. હવે એની તપાસ કેવી રીતે અને શું છે એની ચર્ચા આપણે હવે પછી કરવાના છે. એ આના પછીના લેક્ચરની અંદર આપણે કરશું. કોની? તો કે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસની ચર્ચા અને એની અગત્યતા, ક્યારે સમષ્ટિ તપાસ કરવી જોઈએ, ક્યારે નિદર્શ તપાસ કરવી જોઈએ અને કઈ જગ્યાએ કઈ તપાસની અગત્યતા છે એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું. બરાબર. તો આજના આ લેક્ચરની અંદર પ્રસ્તાવના જોઈ લીધી, કેટલા પોઈન્ટ રદ થયા છે એ પણ આપણે જોઈ લીધું છે, અને આ ચેપ્ટર વિશે આછો પાતળો અથવા તો જાડો ખ્યાલ પણ આપણે મેળવી લીધો છે. બરાબર. એટલે આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરની અંદર સમષ્ટિ તપાસ અને નિદર્શન તપાસ શું છે, એની અગત્યતા શું છે, બરાબર, એ બાબતનો આપણે અભ્યાસ કરશું. તો ત્યાં સુધી આભાર.